હેલો વિદ્યાર્થી મિત્રો, પિંકર ગુજ્જુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશ ને આપણે ભણી રહ્યા છીએ 100 ડેટા ઇન્ટરપ્રિટેશન. તો ડીઆઈ આપણે ભણવાના છીએ. તો ચાલો મિત્રો, લેટ્સ ગેટ રેડી ફોર સ્ટડી. આજે આપણે એક ટેબલ ડીઆઈ કરવાના છીએ. સૌથી પહેલા ડીઆઈ નું સૌથી મહત્વનું પાછું એ કે તમે એને વ્યવસ્થિત ઇન્ટરપ્રેટ કરવું. ડેટા ઇન્ટરપ્રિટેશન, ઇન્ટરપ્રિટ એટલે સમજી લો કે ભાઈ શેના વિશે ડીઆઈ છે, શું એની રિક્વાયરમેન્ટ છે, શું માંગે છે. એટલે એના જે ક્વેશ્ચનના આન્સર છે એ કરવા આપણા માટે ઈઝી પડી જાય. તો ડાયરેક્શન આપેલું વાંચીએ. Table given below show total number of people added plus children visited 4 different parks in a week. The table also shows total number of males and ratio of male to female in adult people. Read the data carefully and answer the question. જો સાંભળો. Adult is equal to male plus female and children. એડલ્ટ વત્તા ચિલ્ડ્રન 5 પાર્કની મુલાકાત લે છે, બરાબર. એના વિશેનો ડેટા આપણને આપ્યો છે. ટોટલ નંબર ઓફ એડલ્ટ મેલ વિઝિટેડ ઓલ ધ પાર્ક ઇન ધ વીક ઇઝ 2700. આખા અઠવાડિયાની અંદર જેટલા મેલ છે એનો ટોટલ કેટલો છે? 2700 છે. તો આપણે જો ટોટલ ઓફ ટેબલમાં શું છે, પાર્ક છે, એબીસીડી, ટોટલ પીપલ, એડલ્ટ પ્લસ ચિલ્ડ્રન. આની અંદર બધા જ વ્યક્તિ, એડલ્ટમાં મેલ, ફિમેલ અને ચિલ્ડ્રન, બાળકો, ત્રણેયનો સમાવેશ થાય છે. અહીંયા નંબર ઓફ મેલ આપેલા છે અને તો રેશિયો ઓફ ટોટલ નંબર ઓફ મેલ ટુ ફિમેલ. હવે મેલ ને ફિમેલનો અહીંયા શું આપેલો છે? રેશિયો આપેલો. તો સૌ પ્રથમ આપણે શું કરશું? 80p, 40p, 45p, 50p એટલે 80p છે. એના પી ની આપણે વેલ્યુ કાઢવી પડે. આ બધાનો ટોટલ આપણને અહીંયા આપેલો છે. કેટલો છે? 2700 મેલ છે. તો જો આનો ટોટલ કરીએ, 5 પી, 5 10, 1, 9, 9 ને 4 13, 13 ને 4 17, 17 ને 1 18, બરાબર. 180 પી બરાબર કેટલા છે? 2700. તો પી ની કિંમત આપણે રાખવાની છે 18 એકા 18, 36 નો 18 એકા 18. કેટલા વધ્યા અહીંયા? 90, 18 5 90. પી ની પી ની કિંમત કેટલી છે? પી ની કિંમત આપણને કેટલી મળી? 15 મળી. એના આધારે આપણે ઇન્ડિવિડ્યુઅલ બધા જે મેલ છે એની કિંમત કાઢી શકાય. જો અહીંયા 80 પી, પી ની કિંમત કેટલી છે? 15, 15 18 120. એટલે કેટલા અહીંયા મેલ થયા? 1200 મેલ. 40 પી, 1560. એ કેટલા થયા? 45 પી એટલે 15 5 75. 1560 ને 67 એટલે 675 મેલ. આપણને શું મળે છે? મેલ. 15 225 મેલ. હવે જો આ બધાનો ટોટલ કરવામાં આવે તો પણ આપણને 2700 મળી જાય. હવે અહીંયા મેલ ફિમેલ નો રેશિયો 2 માં આપેલો છે. એ અને બી નો છે એ આપણને ક્વેશ્ચન ના આધારે મળશે. હવે અહીંયા મેલ ફિમેલ નો રેશિયો આપેલો છે તો આપણે એનો રેશિયો કાઢીએ. તો જો અહીંયા 9 શું દર્શાવે છે? મેલ દર્શાવે છે. 4 શું દર્શાવે? ફિમેલ. તો મેલ ઓલરેડી આપણી પાસે છે. તો 675 મેલ હોય, જો અહીંયા કરું છું 675. એની કિંમત કેટલી છે? 9 વડે આપણે ભાગીએ તો આપણને 1 ની કિંમત મળી જાય. તો 9 સત્તુ 65, 9 પંચા 45. તો 1 ની કિંમત આપણને કેટલી મળી? 75. અહીંયા કેટલા આપેલા છે? 4 × 75 એટલે મેલ આપણી કેટલી થઈ ગઈ? 300. બરાબર. એ જ રીતે અહીંયા 5, 5 6 20 અને 5 5 25. એટલે આપણને 1 ની કિંમત કેટલી મળી? 45 મળી. 3 × 45. અહીંયા આપણને ફિમેલ કેટલી મળી? 135. મેલ ને ફિમેલ આપણને સી અને ડી માં મળી ગયા. એ અને બી માં છે એ આપણને આગળ ક્વેશ્ચન ના આધારે મળશે. હવે હું આનું એક પિક્ચર ક્લિક કરી લઉં એટલે ક્વેશ્ચન ના આન્સર દરેક વખતે આ પ્રોસેસ કરવી ન પડે. તમે જ્યારે એક્ઝામમાં બેઠા છો ત્યારે તમારા રફશીટમાં તમે આ બનાવેલું છે.
એટલે તમને દરેક વખતે કામ આપશે. ઓકે, હવે તેના ક્વેશ્ચન જોઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન, if total female visited park A is 255 more than the total children visited park C, then find the total number of visited park A. હવે ટોટલ નંબર ઓફ એ ની અંદર જો અહીંયા એ અને બી ને મેં કીધું ને, એ અને બી નો ડેટા છે, આગળ ક્વેશ્ચનના આધારે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો થશે, મેળવવાનો થશે. બરાબર, તો શું કીધું કે 255 વધારે છે. કોનાથી વધારે છે? ટોટલ નંબર ઓફ વિઝિટ ચિલ્ડ્રન, જેટલા બાળકોએ પાર્ક સી ની વિઝિટ કરી છે એના કરતા 255 વધારે. તો જો પાર્ક સી માં આપણી પાસે મેલ કેટલા હતા? પાર્ક સી માં મેલ કેટલા હતા? 675. અને ફિમેલ કેટલી હતી પાર્ક સી માં? 300. તો આ બંનેનો ટોટલ કરીએ એટલે આપણને કેટલા મળે? 975. તો ટોટલ વિઝિટર કેટલા છે? 1200. એમાંથી 975 બાદ કરો આપણે શું જોવા મળે? 225. શું છે 225? શું છે? એડલ્ટ આપણે બાદ કર્યા એટલે આ શું છે? ચિલ્ડ્રન છે. શું છે? ચિલ્ડ્રન છે. હવે પાર્ક એ ની ફિમેલ છે એ આ જે પાર્ક ડી ના પાર્ક સી ના બાળકો છે એના કરતા કેટલી વધારે છે? 255. તો અહીંયા 255 આમાં એડ કરી દઈએ એટલે 10. 480 ફિમેલ મળી. કોની મળી? પાર્ક એ ની. પાર્ક એ ની ફિમેલ કેટલી છે? 480. અહીંયા ફિમેલ કેટલી છે? 480. મેલ ઓલરેડી આપણે પાર્ક એ ના હતા. કેટલા હતા? કે ભાઈ 15 × 120 એટલે 1200 મેલ હતા. તો જો મેલ મળી ગયા, ફિમેલ મળી ગયા, આપણને ગોતવાનું શું કીધું? ફાઇન્ડ ધ ટોટલ ચિલ્ડ્રન વિઝિટેડ પાર્ક એ. તો 1200 2200 કુલ વિઝિટર છે, એમાંથી 1200 મેલ બાદ કરીએ 1000, ને 1000 માંથી 480 ફિમેલ બાદ કરીએ એટલે 520 આપણને શું મળે? ચિલ્ડ્રન મળે. એટલે આપણે જવાબ શું છે? ઓપ્શન નંબર એ. 520 બાળકોએ પાર્ક એ ની મુલાકાત લીધી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન કે છે, ટોટલ નંબર ઓફ ફિમેલ વિઝિટેડ પાર્ક બી આર 400 divided by 3% more than the total number of children visited park D, then find the total number of visited. હવે જો પાર્ક ડી માં જેટલા બાળકોએ મુલાકાત લીધી છે એના કરતા 400/3% વધારે મહિલાઓએ પાર્ક બી ની. જો આપણને પહેલા પ્રશ્નમાં પાર્ક એ નું ડેટા મળે, બીજા પ્રશ્નમાં પાર્ક બી નો ડેટા. બરાબર, પરંતુ એનો આગળ કે ઉપયોગ થતો નથી, આ જ ક્વેશ્ચન પર તેનો ઉપયોગ રહેશે. તો હવે સૌથી પહેલા ચિલ્ડ્રન વિઝિટેડ પાર્ક ડી, પાર્ક ડી ના બાળકો. તો આપણને ખબર છે કે ભાઈ મેલ કેટલા હતા? 225. એના આધારે આપણે ફિમેલ કેટલી કાઢી હતી? 135. ડિવાઈડ બાય 3% મોર દેન ધ ટોટલ ચિલ્ડ્રન વિઝિટેડ પાર્ક ડી. હવે પેલા ચિલ્ડ્રન કાઢવાના છે. કોના? પાર્ક ડી ના. તો પાર્ક ડી માં મેલની સંખ્યા આપણને કેટલી મળી હતી? 225. અને આપણને ફિમેલની સંખ્યા કેટલી મળી હતી? 135. આ બંનેનો ટોટલ એટલે એડલ્ટ આપણા કેટલા થઈ ગયા? 5 5 6 અને 1 2 ને 3. એડલ્ટ આપણા કેટલા થઈ ગયા? 360. હવે ટોટલ વિઝિટર કેટલા? 480 માઇનસ 360 એટલે ચિલ્ડ્રન આપણા કેટલા મળ્યા? 120 ચિલ્ડ્રન મળ્યા. હવે ફિમેલ પાર્ક બી ની, કોની? પાર્ક બી ની ફિમેલ. આના કરતા 400 ડિવાઈડ બાય 3 એટલે 4/3 પર્સન્ટેજ છે ને. 400 ગુણ્યા શું મળે? 4/3. કોના? 120 ના કેટલા કરવાના છે? 3 ચોક 12, 40. 160 શું થઈ ગઈ? ફિમેલ ઓફ પાર્ક બી. ફાઇન્ડ ધ ટોટલ નંબર ઓફ ચિલ્ડ્રન વિઝિટેડ પાર્ક બી. હવે પાર્ક બી ની અંદર કેટલા? હવે જો આપણે એક વસ્તુ ભૂલ કરી ગઈ. શું ભૂલ થઈ હતી હવે સમજાય. મોર કીધું. શું કીધું? 160 મોર. કોના કરતા? બાળકો કરતા. તો બાળકો કેટલા છે? 160. મતલબ ફિમેલ ઓફ પાર્ક બી કેટલા થઈ જાય?
120 વત્તા 160 વધારે એટલે આપણને કેટલા મળશે 80 280 ફિમેલ મળે. કેટલી ફિમેલ મળે 280. પાર્ક બી માં ફિમેલની સંખ્યા કેટલી થઈ ગઈ 280. મેલની સંખ્યા કેટલી હતી પાર્ક બી ની મેલની સંખ્યા હતી 600 બરાબર. ટોટલ કેટલા થઈ ગયા તો ભાઈ 880 1440 માઇનસ 880 1440 ટોટલ વિઝિટર. તો ચિલ્ડ્રન ઓફ પાર્ક બી કેટલા આવશે 14 માંથી 8 જાય તો 6, 13 માંથી 8 જાય તો 5, 560. કેટલા બાળકો છે 560 ચિલ્ડ્રન થી. હવે શું કીધું કે then find the total number of children visited park B. What percent more than the female visited park C? ફિમેલ છે પાર્ક સી ની આપણે ઓલરેડી કાઢેલી છે. પાર્ક સી ની ફિમેલ કેટલી છે તો ભાઈ 300 છે બરાબર. વોટ પરસન્ટ મોર કીધું તો 580 માઇનસ 300 એટલે આપણે શું મળે 260. કેટલા 260 વધારે છે કોના કરતા ફિમેલ ઓફ પાર્ક સી. ફિમેલ ઓફ પાર્ક સી કેટલી છે 300 બરાબર. એપ્રોક્સિમેટ કેટલા ટકા થાય એવું આપણને 3 1 3 3 3 8 20 થયા 3 ચોક એપ્રોક્સિમેટ 80 નંબર 86.66%. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન થોડો કટપટો અને કેલ્ક્યુલેટિવ હતો એટલે આપણે થોડુંક સમજવામાં વાર લાગી. Question number 3. Find the ratio of total number of female visited park D to total number of children visited park C and D together. હવે રેશિયો ગોતવાનો છે. ટોટલ નંબર ઓફ ફિમેલ વિઝિટેડ પાર્ક ડી. ફિમેલ આપણે પાર્ક ડી ની ફિમેલ આપણે ઓલરેડી કાઢેલી છે. પાર્ક ડી ની ફિમેલ કેટલી છે પાર્ક ડી ની ફિમેલ છે 135. કેટલી છે પાર્ક પાર્ક ડી ની ફિમેલ કેટલી છે 135. and the visited park D female visited total children visited park C and D together. હવે C અને D ના બે ના ચિલ્ડ્રન જો C અને D ના ચિલ્ડ્રન નથી એને કાઢી શકીએ કેમ કે મેલ કેટલા છે 675. ફિમેલ કેટલી છે 300. મેલ કેટલા છે 225. જો આ બંનેનો ટોટલ એટલે કેટલા થઈ ગયા 975. એટલે અહીંયા ચિલ્ડ્રન કેટલા મળે 1200 માંથી 975 એટલે 225 ચિલ્ડ્રન અહીંયા. એ જ રીતે 225 વત્તા 35 મતલબ 5 ને 5 6 360 એટલે 120 બાળકો કેટલા થઈ ગયા ચિલ્ડ્રન અહીંયા 5 2 4 ને 345 બાળકો થયા સી ને ડી ના ટુગેધર. રેશિયો લેવાનો છે કોનો ટોટલ નંબર ઓફ ફિમેલ વિઝિટર ડી ની ફિમેલ કેટલી છે તો 135. એનો રેશિયો કોને લેવાનો છે ટોટલ નંબર ઓફ ચિલ્ડ્રન સી એન્ડ ડી ટુગેધર આ બંનેનો ટોટલ 345. જો 135 કોના ગણ્યામાં આવે 15 ના તો 15 9 135 15 2 30 ને 15 તેરી 15 તેરી 45. ઓપ્શન નંબર બી 9/23 9/23 એ આપણો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. The difference between total male visited park C and D together and total female visited in the same park. હવે બેનો ડિફરન્સ કાઢવાનો છે બીજું કઈ નથી. સી અને ડી ના મેલ આપણે સિમ્પલ ક્વેશ્ચન છે. સી અને ડી ના મેલ આપણને ખબર છે શું છે. સી ના ડી ના મેલ અહીંયા કેટલા છે 275. આ કેટલા છે 225. ફિમેલ ની આપણને ખબર છે સી અને ડી ની ફિમેલ આ કેટલી છે 300. આ કેટલી છે 135. હવે આ બંનેનો તફાવત લેવાનો છે બીજું કાંઈ નથી. 10 10 અહીંયા કેટલા છે 7 ને 2 નો
કેટલા થઈ ગયા? હું કીધું ફાઇન્ડ ધ ડિફરન્સ બિટવીન ટોટલ મેલ વિઝિટેડ સી ઇન ડી. તો મેલ વિઝિટેડ કેટલા છે? 9 ટુગેધર 9 એન્ડ ટોટલ ફિમેલ વિઝિટેડ ઇન ધ સેમ પાર્ક એટલે ફિમેલ કેટલી છે? 435 થઈ. 900 અને 435 કેટલી આવશે? 500 ને 465 આવશે. કેટલી આવશે? હવે જવાબ શું છે? ઓપ્શન નંબર ડી 465. સિમ્પલ તફાવત ને સરવાળાનો પ્રશ્ન હતો. ક્વેશ્ચન નંબર 5. ઇફ ટોટલ ફિમેલ વિઝિટેડ પાર્ક એ આર 40% more, 40% more. If total female visited E are 40% more than the total park C, and rate of park C, and total number of female visited park B are 150 more than the total male visited park D. જો પેલા શું? ટોટલ નંબર ઓફ ફિમેલ વિઝિટેડ પાર્ક એ, ફિમેલ ગોતવાની છે. કોની? એ કેટલી છે? કોના કરતા? 40% મોર દેન ઓફ પાર્ક સી. પાર્ક સી ની ફિમેલ કેટલી? 300. પાર્ક સી ની ફિમેલ કરતા કેટલી? 40% મોર એટલે કેટલી? 140%. કેટલા ટકા? 140%. 14 કેટલા? 42 એટલે 420 મળી આપણને. ફિમેલ કેટલી મળી? પાર્ક એ ની 420. એન્ડ ટોટલ ફિમેલ વિઝિટેડ પાર્ક બી. પાર્ક બી ની વાત 175 મોર દેન ધ ટોટલ મેલ વિઝિટેડ પાર્ક ડી. પાર્ક ડી ના મેલ કેટલા હતા? 225. ફિમેલ કોની? બી ની. પાર્ક ડી ના મેલ કેટલા? 225. કેટલી વધારે છે? 115. એટલે 5 340 ફિમેલ કોની આવી? પાર્ક બી માં ફિમેલ મુલાકાતી. And find the average number of children visited park A and B. હવે આ બંનેના ચિલ્ડ્રન ની એવરેજ. અહીંયા આપણને મેલ ઓલરેડી ખબર હતા. પી ની કિંમત કેટલી હતી? 15. 15 × 120 એટલે અહીં 1200 મેલ થયા. ઇધરે 1560 એટલે અહીંયા 600 મેલ થયા. હવે જો 1200 + 420 કેટલા? 2200 ટોટલ વિઝિટેડ. કોના? પાર્ક એ. એમાંથી પેલા મેલ કાઢી લો. 4 વધ્યા. એમાંથી ફિમેલ કાઢી લો. ફિમેલ કેટલી? 420. એટલે આપણને ચિલ્ડ્રન મળ્યા. કેટલા મળ્યા? 580. એ જ રીતે પાર્ક બી. પાર્ક બી માં કેટલા? 1440 ટોટલ વિઝિટર. એમાં 600 છે મેલ એટલે 600 મેલ કાઢી એટલે 840 અને ફિમેલ કેટલી? 300 જો 500 શું મળ્યા? ચિલ્ડ્રન મળ્યા. હવે આ બંનેનું શું કરવાનું છે? એવરેજ. 580 + 500 જવાબ 540. ઓપ્શન નંબર ઈ છે આપણો. ધેટ્સ ઓલ મિત્રો. 5 ક્વેશ્ચન કર્યા છે. તમને આ વિડીયો ગમ્યો હોય તેને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બેન્કર ગુજુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેન્કિંગ માટેની તમામ પ્રેક્ટિસ તમને ગુજરાતીમાં મળી રહે. આવી જ લેંગ્વેજ તમે સમજો એવી ભાષા, એવો મારો પ્રયત્ન છે. બરાબર? તો રોજ હું આ વિડીયો અપલોડ કરતો રહીશ. માટે આપણી બેન્કર ગુજુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.